જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 5:30 ને હું આવી ગઈ છું ઉપર. આમાં જોઈ લ્યો ક્યાં બેઠા હે ઉપર. અત્યારે ઉપર મજા આવે કા? હા, વાતાવરણ મસ્ત હે. આવું વાતાવરણ હોય તો ઉપર બેસવાની મજા આવે. એટલે હમણાંથી તો રોજ ઉપર આવતો તો જયું પણ વેલા આવી ગયા તો આવી ગયા હતા ઉપર ને હજી હમણાં જ આવી છું ઉપર. જો આવું વાતાવરણ હોય અને ઉપર આવવાની કોને મજા ન આવે. જો મસ્ત વાતાવરણ છે ને અત્યારે ઉપર મજા આવે. તો હું જયું બે આવી ગયા છે ઉપર. હું અહીંયા ઊભી છું આમાં સેટ ઉપર બેઠા છે. હવે અત્યારે પણ રસોઈ હમણાં વેલાસર બનાવી નાખી છે. તમને બધાને ખબર જ હશે, કાલે એમ વ્લોગમાં કીધું હતું કે જીવડાનો કેવો પ્રોબ્લેમ છે. આજે તો વરસાદ કે આવ્યો નથી, ખાલી છાંટા હતા. હવે અંધારો તો છે પણ આવે તો સારું. વયા જાય નીચે. આજે પણ મેં કીધું વેલી રસોઈ બનાવી નાખું. વેલું બનાવીને અંદર રાખી દે તો સારું. પછી જીવડા આવી જાય છે, લોકો બધા આવતા છે ને ખબર જ છે. એટલે વેલી રસોઈ બનાવીને રાખી દઈએ રૂમમાં. પછી બેઠા બેઠા નિરાતે જમી લઈએ. આમ પણ બહુ મસ્ત છે જો છે ને. અત્યારે આવું વાતાવરણ જોવાની બહુ જ મજા આવે. હું તો કાલ આવી હતી, પછી આજે જયું એકલી આવી ગયા તા ઉપર કે હું જાઉં છું. મેં કીધું હા તમે જાઓ, હું નીચેથી હમણાં આવું. પછી હું આવી ગઈ છું ઉપર. હવે થોડીક વાર અહીંયા બેસીએ પછી જઈએ નીચે. પાણી આવી ગયું છે, મોટર કરી દઈએ ચાલો. સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે ત્યારે મજા આવે છે ઉપર. આજે કઈ વરસાદ આવ્યો નથી, ખાલી છાટા છાટા હતા. અત્યારે અંધારો છે, આવે તો સારું. આજે તો રોડ કોરા જ છે. છાટા છાટા હતા એટલે પવન જેવો છે કે સુકાઈ ગયું છે મસ્ત. હવે જઈએ નીચે. ટાંકો એટલો કઈ ખાલી થયો નહીં હોય તોય પણ ભરી લે. પછી વરસાદ ન નક્કી ન કહેવાય. લાઈટ નું હોય તો પાણી ભરી લે. હાલો હવે નીચે આવો છો કે શું? હાલો ને. આ મજા આવે છે. ટાઢી હવા શુદ્ધ દેશી ભાષા કા કે ઠંડી હવા? તો જઈ કેજો મસ્ત ટાઢી ટાઢી હવા આવે છે. ભલે બેઠા હું જાઉં નીચે, મોટર ને કરી દઉં ચાલો. કેજો ચરવાનું પાણી પીવડાવવું પડે એમ કઈ છે નહી. આમાં છે મસ્ત સરસ મજાનું પીળું ગુલાબ. પીળું શું આ ઓલી છે ને ગુલાબી, શું કેવાય આ નાના નાના ફૂલ આવે મસ્ત. આમાં ગુલાબી આવે. ચાહે તડકો હોય ને તો મસ્ત ખીલે. અત્યારે કરમાઈ જાય. અને આમાં એક સફેદ કલર નું ખીલું છે, બહુ મસ્ત. અત્યારે બધા ઝાડવા બહુ મસ્ત થઈ જાય. ઉપર પાણી આવે એકદમ મીઠું પાણી હોય વરસાદનું. હવે લીમડો જોઈએ થાય છે કે નહી. તો સારું ચાલો હવે પાણી બધું ચાલુ કરી દે. ઉપર ભરાઈ જાય ટાંકો. જો આજે આટલા કપડા અહીંયા ઉપર સુકાય. આસની ધોઈ નાખ્યા. કાલે વરસાદમાં પલળી ગયા હતા, અંદર દોરી બાંધીશ. પણ જયું ના જાડા હોય ને એટલે કપડા એટલે ભીના હોય. બાકી જો મારા મમ્મી ના બધા સુકાઈ ગયા. ઓછાણ ને બધું ધોયું હતું તો એ પણ બધું સુકાઈ ગયું. એ બધા સુકાઈ ગયા. આના જાડા હોય ને કપડા જયું ના, જીન્સ પેન્ટ ટી શર્ટ ને એટલે ન સુકાણું. ઉપર જ સુકાતા હતા. છાંટ આવ્યો ને એટલે હું ઉપરથી લઈ આવી. જો અત્યારે પવન આવે સારો એટલે સુકાઈ જશે, નહીં વાંધો આવે. હવે જઈને આજ વહેલા આવી ગયા તો મન થયું છે બિરિયાની ખાવા. કે મને આજ બિરિયાની બનાવી દેજો. હમણાં કેટલો ટાઈમથી કઈ બનાવી નથી. મેં કીધું આ વાંધો નહીં બનાવી દઈએ. તો લઈ આવ્યા છે. જો મસૂર નહોતો બધાને બતાવો તો અહીંયા જો વાસણ ચડાવવાનું બાકી છે મારે. અને અહીંયા એ લઈ આવ્યા છે મસૂર લઈ આવ્યા છે. આમાં મસૂર લઈ આવ્યા. આમાં લઈ આવ્યા છે બિસ્કીટ 20 બિસ્કીટ. 20 બિસ્કીટ તો એમને ખાતા હોય તો પણ મજા આવે. 4 ખાતા હોય તોય મજા આવે. જો કેટલા બધા લઈ આવ્યા ને. આમાં લઈ આવ્યા છે મસૂર. મસૂર પણ ચાચા લઈ આવ્યા એટલે 2 વાર થઈ જાય આમાંથી. ચાચા લેવાય આમ તો સારું. પછી હોય ન હોય ક્યારેક મોડા આવે તો મૂકવા દે. સારું ચાલો હવે પાણી આવી ગયું છે. મોટર ચાલુ કરી દઉં. પછી હજી કપડા તો અહીંયા પડ્યા છે. આટલા છે એ સરસ રીતે ઘડી કરી અને મૂકી દેવા. ભલે અહીંયા સુકાય.
હવે આ છે ભીના હે કાલના સુકવા ઉપર લઈ ગઈ હતી પણ આ છે જાડા હે ને એટલે ઓલા એટલે નથી સુકાણા છે ભીના હે ભલાઈ રહ્યા પછી હવે કાલે ઇસ્ત્રી નો વારો કાલે પછી ઇસ્ત્રી બધાય કરી નાખશું તો સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો અહીંયા જો આપણે સરસ મજાની બિરયાની તો વઘારી નાખી હવા પડે છે બિરયાની ફટાફટ મેં બનાવી નાખ્યા છે પછી કઈ રેસીપી આપી નથી બિરયાની તમે બધા જોઈ છે હાલતા અમારે બનતી હોય આજે માંડવી પડી છે હવે અમુક શેકેલી નોરી બે મિક્સ થઈ ગઈ હવે જોઈ સારી હશે તો આજે શેકી નાખીશ બિરયાની બની ગઈ બીજું કઈ રસોઈમાં બનાવું છે નહીં ઉપર ટાંકો ભરાઈ ગયો ને અમે ટીપણું ભરવા રાખી દીધું સ્યાદ થઈ ગયા છાટા ચાલે જો ધીમા ધીમા આવે છાટા એકદમ ફૂલ વરસાદ આવી જાય તો સારો ફૂલ વરસાદ આવે ને તો આજે નાઈ નાખો વરસાદમાં નાહવાની મજા આવે તમે બધાને મજા આવે કે નહીં કોમેન્ટ કરીને કહેજો જો હવે કઈ ઝાડવા પીવડાવવાની બહાર તો કઈ જરૂર છે ને અંદર હમણાં પીવડાવવા છે ટીપણું ભરાઈ જાય પછી અંદર પણ પીવડાવી દઉં જ્યાં પગલું છણિયા ધોયા હજી કેટલા બહુ ભીના છે દરવાજો એટલે તો ખુલ્લો રાખ્યો જ કીધું સુકાઈ જાય હવે તો કઈ ધૂળ ને ઉડતું નથી એટલે કઈ વાંધો છે નહીં નકર તો ધૂળ ઉડતું ને તો હું બંધ જ રાખી કારણ કે ધૂળ ઉડે ને તો પછી બધું ભરાઈ જાય હવે ધૂળ ઉડવાની નિરાશ થઈ વરસાદ આવી ગયો એટલે કઈ ધૂળ ઉડે નહીં જો હવે અહીંયા પીવડાવવા જ પાણી અમે કાલ પીવડાવ્યું હતું હવે આજે પણ પીવડાવી દો જો આ મસ્ત થઈ ગયો નમી જાય છે ને પવનનું એટલા માટે જો અહીંયા જઈ ટેકો રાખી દીધો જેથી કરીને સીધું રહે સાવ નાનું હતું મામાના ઘરે લેવા ત્યારેથી ને ઓલું એક લીધું એ હતું નાનું થઈ ગયું મસ્ત મોટું હવે બધું શું કહેવાય વેચવા વાળા આવશે આવે ને તો આપણે કેટલા બધા લઈ લેવા નકર આપણે પેસી રાખી તકો ખાવા ગોંડલ લેવા જાવ કુંડા ને બધું બિરયાની બને વહેલા સાર બનાવી ચાખીએ તો સારું જો હજી મોટર ચાલુ જ છે ટીપણું ભરાઈશું પણ ટાંકો ભરાઈ ગયું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે બહાર મજા આવે એકદમ ઠંડો ઠંડો ઉપર હતા થોડી વાર પછી મેં કીધું હાલો નીચે જાય રસોઈ બનાવીને ફટાફટ પછી ઉપર નીચે બેસીએ તો વાંધો નહીં એટલા માટે ફટાફટ રસોઈ બનાવી નાખી આજે બિરયાની બનાવી નાખી તો એને બહુ ઈચ્છા હતી ને તો મેં હાલો વહેલા આવી ગયા તો મસૂર ને લેવા તો મેં કીધું વાંધો નહીં હાલો તો બિરયાની બનાવી નાખો તો બિરયાની બને છે ટીપણું ભરાઈ જાય પછી આપણે જઈએ ઉપર બિરયાની બની ગઈ છે ને આપણે કુકર પણ કરી દીધું છે બંધ બહાર ઊભી હતી તો સરસ કેવો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો અંદર પાછી આવી તો ગરમી થાય તો બહાર બહુ મસ્ત ઠંડો પવન આવે છે વાગી ગયા 6:15 વહેલી જ રસોઈ બનાવી નાખીએ તમે પણ બધા વહેલી બનાવો છો કે નહીં કોમેન્ટ કરીને કહેજો અને અમારા બ્લોગ તમે ક્યાં ક્યાંથી બધા જો છો એ પણ કોમેન્ટ કરીને કહેજો તો અમને પણ ખબર પડે કે અમારા બ્લોગ ક્યાં ક્યાંથી જોવાય છે જો પાણી આવી ગયું તો ઉપર ટાંકો ભરાઈ ગયો રસોઈ બનાવતી હતી ત્યાં ટાંકો ભરાઈ ગયો પછી બંધ કરી દીધું ટીપણું અત્યારે ભરી લીધું છે સવારે કપડાને બધું એમાંથી ધોઈ દો તો ટીપણું પણ આખું ખાલી થઈ ગયું તો પછી અત્યારે તમને બધાને ખબર જ છે ચોમાસું બેસી ગયું હોય બધા આવતા ને જતા હોય એટલે ગાળાવાળું થતું હોય એટલે અત્યારે બધું ધોવું જ પડે આપણે અમે રોજ ધોતા હોય પણ અત્યારે થોડીક વધારે સાફ સફાઈ રાખવી પડે તમે બધા ભજીયા બનાવી લીધા કે નહીં વરસાદના કોમેન્ટ કરીને કેજો અમારે બનાવાતા પણ મેળ આવતો નથી કાલે જો પુડલા બનાવ્યા હતા તો હું મમ્મી જતા પછી જયું આવ્યા હતા મોડા તો એને પછી પુડલા તો ઠંડા હોય તો હાલો ખાઈ લે પણ ભજીયા ઠંડા હોય તો નો મજા આવે અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે તો ગરમ ગરમ ભજીયા હોય તો મજા આવે જો આજે બનાવતા તો જયું આજે વહેલા આવી ગયા કે મારે બિરયાની ખાવી છે બિરયાની બનાવી દે તો મેં કીધું જો અહીંયા સરસ મજાની બિરયાની પણ વઘારી નાખી છે બધા હારે હોય તો ભજીયા ખાવાની મજા આવે મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પાછા વહેલા આવશો ત્યારે બનાવશું ભજીયા પછી એક બે એમ નો મજા આવે જમવાની બધા હારે હોય તો મજા આવે તમે બધા ભજીયાનો પ્રોગ્રામ કરી લીધો કે નહીં કોમેન્ટ કરીને કહેજો કાલ બનાવશું નકર જોઈએ હવે કાલ પણ કંઈક બીજું બનાવશું હારે હોય તો ભજીયા ખાવાની મજા આવે પછી ઠંડા થઈ જાય પછી કઈ મજા આવે ને જેવું નક્કી ન હોય વહેલા મોડું થાય એટલા માટે નથી બનાવ્યા હવે પાછા વહેલા આવશે ત્યારે ભજીયાનો આપણે પ્રોગ્રામ ગોઠવી નાખશું નગર અમારે તો વરસાદ આવ્યો હોય તો પેલા બની જ ગયા હોય ભજીયા પણ હમણાં તો કઈ બનાવ્યા નથી હવે પાછો આપણે પ્લાન ક્યારેક ગોઠવી નાખશું અહીંયા તો સરસ મજાની બિરયાની બની ગઈ છે સુગંધ પણ બહુ મસ્ત આવે છે તીખી બનાવશે અત્યારે ઠંડુ વાતાવરણ છે તો તીખી હોય તો મજા આવે તો બિરયાની ફટાફટ બનાવીને રાખી દીધી છે અમે બિરયાની બે શું કહેવાય વહેલી બનાવીને રાખી દઈએ ને બિરયાની તો સેજ આમ ઠરી જાય તો બહુ મજા આવે બિરયાની ખાવાની તમને બધાને કેવી ભાવે કોમેન્ટ કરીને કહેજો તમે બધા બ્લોગ ક્યાંથી જોવો છો તમારા ગામમાં કેવો કેવો વરસાદ આવ્યો એ બધું કોમેન્ટ કરીને કહેજો તો જો ટીપણું ભરાઈ ગયું મોટર મેં કરી દીધી છે બંધ
ને અંદર અહીંયા ખાલી પાણી પીવડાવવાનું હતું. જો આ 2 અહીંયા પીવડાવવાનું હતું અને એક વાર રાખ્યું છે અંદર શું કહેવાય ત્યાં એને પણ પીવડાવી દીધું. અત્યારે બહાર તો કાંઈ પીવડાવવા હોય નહીં. મમ્મી હજી કાંઈ આવ્યા નથી. વાગી ગયા 6:30 થઈ ગયા છે. જો અંદર કેવી ગરમી થતી હતી ને બહાર મસ્ત ઠંડો ઠંડો પવન આવે. હવે જો હું ઉપર જાઉં પણ પાછું મારે દરવાજો ખોલવા નીચે આવવું પડે એટલા માટે નથી જાવું. મમ્મી આવી જાય પછી આપણે ઉપર જાશું. સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. નવરા થાય ને બહાર બેઠા છે જો ગોવામાં જો વાતાવરણ ઠંડુ ઠંડુ સરસ મજાનું થઈ ગયું છે. મજા આવે કા ક્યાંય રહેવાતું જ નહોતું. રસોઈ બનાવી નાખી લાગે કા વેલી બનાવી નાખી. હું તો આવીને નાહી ધોઈને અહીં બેઠી છો. મેં કીધું હાલો બેવી બહાર કરી કંઈક કીધું નથી જવું અહીંયા બેવી. કેવું વાતાવરણ ગામડામાં તમારે બધી વરસાદ હતો કે નહીં કોમેન્ટ તો કરો કા. હા અમારો હતો હતો કે નહોતો એ કોમેન્ટ કહેજો ને ક્યાં ક્યાં કેવો વરસાદ જોયો. કાલે વધારે હતો આજ તો છાટા ને એવું જ હતું. સિટીમાંથી જોતા હોય તો બધા કોમેન્ટ કહેજો કા. કાલે બહુ સારો આવ્યો હતો. આજ તો છાટા છાટા હતા. આજ તો સાટા સાટા હતા. 2 દી સારો પડી ગયો હા. અત્યારે રાતે આવે તો સારું વધારે. આવી જા નહીં આવે આઈસે એને આપણે તાપડી પડી છે એને બધે નહીં પડી. આપણે તો આપણે એમ કે આપણા ઘરમાં સાથ ઘણું આટલું અને એના બધે આખા જગતને ખવડાવવું બધાનું વિચારતા હોય. આપણે તો આપણા પૂરતું જ વિચારતા કે આપણે ખાઈ લીધું ઘણું બધા તરાઈ ગયા. આ ટોર ને બધા કેટલા હેરાન થતા. સારું આવી જાય તો વાવણી થઈ બહુ મસ્ત. વવાતું નથી માણસોને એટલી વાવણી થઈ એવી ગારો એવો થયો. જે મોરબીન વાવ્યો ને એના બહુ મસ્ત થઈ. હું શું કામકાજ છે મારો ફોન બહુ ગરમ થાય છે. ચાર્જિંગમાં હા આપણા ઘરમાં બધા બહુ ગરમ રહે ને એટલે ફોન ગરમ. તમે બધા કોમેન્ટ કરજો અમારા ઘરમાં તમને ગરમ લાગે છે બધા અને કોણ કોણ ગરમ લાગે છે એ કોમેન્ટ કરજો અમારે. ક્યાં છે જેટલું ગરમ લાગે જાવ હું નથી આ બે ગરમ હું તો ઠંડી. તમે વિચારી લેજો ને તમને બધાને ખબર પડી જ જવી જોઈએ. જે માણસોને ખબર પડતી એને પડે જ કે કોણ કેવું છે ને કે કેટલા મગજીનો શાંત છે ને કીનો ઠંડો કીનો ગરમ કા બધાને ખબર જ હોય. બરોબર બ્લોગ આગળ જોતા જ રહીજો કા. હાલો જો બધા વારું કરો તો બિરયાની બનાવી આજ તો. બિરયાની બનાવના પછી ખાવું હોય તો બિરયાની ખાશે મમરા લીંબુ ડુંગળી ઠંડી ઠંડી સાઈઝ તમારે બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.